ની ભૂમિકા નીચેના પદ જુઓ. 2 + 0 = 0 + 2 = 2. પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા. -5 + 0 = 0 + -5 = -5. પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરતા. -2/7 + 0 = 0 + -2/7 = -2/7. સમય સંખ્યામાં શૂન્ય ઉમેરતા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો મળતી સંખ્યા પણ પૂર્ણ છે. આવું પૂર્ણાંક અને સમય સંખ્યા માટે પણ બને છે. સામાન્ય રીતે a + 0 = 0 + a = a, જ્યાં a પૂર્ણ સંખ્યા છે. b + 0 = 0 + b = b, જ્યાં b એ પૂર્ણાંક સંખ્યા છે. c + 0 = 0 + c = c, જ્યાં c એ સમય સંખ્યા છે. આમ શૂન્યને સરવાળા માટેનો તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટક કહે છે. તે પૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા માટે પણ સરવાળાનો તટસ્થ ઘટક છે. એકની ભૂમિકા અહીં 5 × 1 = 5 1 × 5. પૂર્ણ સંખ્યાને 1 વડે ગુણતા. -2/7 × 1 = 1 × -2/7 = -2/7. 3/8 × 1 = 1 × 3/8 = 3/8. જ્યારે આપણે સમય સંખ્યાને 1 વડે ગુણીએ છીએ ત્યારે એ જ સમય સંખ્યા નિપજ તરીકે મળે છે. કોઈપણ સમય સંખ્યા a માટે a × 1 = 1 × a = a. આપણે કહી શકીએ કે 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટક છે. સંખ્યાની વિરોધી સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પૂર્ણાંક સંખ્યાનો અભ્યાસ કરતા હતા ત્યારે વિરોધી પૂર્ણાંકો પણ જોઈ ગયા છીએ. એકની વિરોધી સંખ્યા શું? તે -1 છે. તેમજ 2 + -2 = -2 + 2 = 0. તેથી આપણે કહી શકીએ કે 2નો વિરોધી સંખ્યા અથવા વિરોધી ઘટક -2 અને તેનું ઉલટું પણ કહી શકીએ. -2ની વિરોધી સંખ્યા 2 છે. સામાન્ય રીતે કોઈ પૂર્ણાંક a માટે a + -a = -a + a = 0. તેથી a એ -aની વિરોધી સંખ્યા. સમય સંખ્યા 2/3 માટે 2/3 + -2/3 = 2 + -2/3 = 0. વળી -2/3 + 2/3 = 0. તેવી જ રીતે -8/9 + 8/9 = 8/9 + -8/9 = 0. 11/7 + -11/7 = -11/7 + 11/7 = 0. આમ વ્યાપક રૂપે કોઈ સમય સંખ્યા a/b માટે જો a/b + -a/b
ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ a અપોન b પ્લસ a અપોન b ઇઝ ઇક્વલ ટુ 0, તો આપણે કહી શકીએ કે નેગેટિવ a અપોન b એ a અપોન bની વિરોધી સંખ્યા છે. તેમજ ઉલટી રીતે પણ કહી શકાય કે a અપોન b એ નેગેટિવ a અપોન bની વિરોધી સંખ્યા છે. વ્યસ્ત સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, કઈ સંખ્યા વડે 8/21 ને ગુણવાથી મળતી સંખ્યા 1 હોય? સ્પષ્ટ છે કે તે સંખ્યા 21/8 જ હોય, કેમ કે 8/21 મલ્ટીપ્લાય 21/8 ઇઝ ઇક્વલ ટુ 1. તેવી જ રીતે નેગેટિવ 5/7 ને 7/-5 વડે ગુણવાથી 1 મળે. આમ આપણે કહી શકીએ કે 8/21ની વ્યસ્ત સંખ્યા 21/8 છે, જ્યારે નેગેટિવ 5/7ની વ્યસ્ત સંખ્યા 7/-5 છે. વિદ્યાર્થી મિત્રો, તમે કહી શકશો કે શૂન્યની વ્યસ્ત સંખ્યા કઈ? શું એવી કોઈ સમમેય સંખ્યા મળે કે જેને શૂન્ય સાથે ગુણવાથી 1 મળે? ના. તેથી આપણે કહી શકીએ કે શૂન્યની વ્યસ્ત સંખ્યા ન મળે. તેથી આપણે કહી શકીએ કે સમમેય સંખ્યા c/d માટે જો કોઈ શૂન્યેતર સમમેય સંખ્યા a/b હોય અને a/b મલ્ટીપ્લાય c/d ઇઝ ઇક્વલ ટુ 1, તો d એ a/bની વ્યસ્ત સંખ્યા છે.